हेलो स्टूडेंट, फर्स्ट चैप्टर આપણે એની અંદર કમ્પ્લીટ કરી દીધું। હવે આ તમારું સેકન્ડ ચેપ્ટર એટલે કે યુનિટ નંબર 5 ટ્રાન્સડ્યુસર। તો આ ટ્રાન્સડ્યુસર તમારા માટે નવો શબ્દ છે। આ ટ્રાન્સડ્યુસર શબ્દ સાંભળીને તમને એવું થતું હશે કે આ કયું ઇક્વિપમેન્ટ છે। ઓકે, તો અહીંયા આપણે ટ્રાન્સડ્યુસરની શરૂઆત કરીએ કે ધ ટ્રાન્સડ્યુસર ઇઝ અ ડિવાઇસ વિચ કન્વર્ટ ફિઝિકલ ક્વોન્ટિટી એટલે કે નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી ઇન્ટુ ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલ। બરાબર, એટલે કે ટ્રાન્સડ્યુસર જે છે એ નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી ફિઝિકલ ક્વોન્ટિટી બરાબર ભૌતિક રાશિ જેને કહેવાય એ કઈ કઈ આવે તો કે ટેમ્પરેચર, પ્રેશર, ફ્લો એક્સેટ્રા। બરાબર, જે ભૌતિક રાશિ ફિઝિકલ ક્વોન્ટિટી કઈ ક્વોન્ટિટી નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી કઈ ક્વોન્ટિટી ફિઝિકલ ક્વોન્ટિટી જેમ કે ટેમ્પરેચર, પ્રેશર, ફ્લો એને શેમાં કન્વર્ટ કરે છે તો કે ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલ। શેમાં? ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલ। બરાબર, તો ઇલેક્ટ્રિકલ સિગ્નલ એટલે કે કયા ફોર્મ તો કે વોલ્ટેજ, કરંટ અને ફ્રીક્વન્સી જે તમને ખ્યાલ છે। બરાબર, તો ટ્રાન્સડ્યુસરની વ્યાખ્યા શું છે તો કે જે નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે એને એ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં કઈ ક્વોન્ટિટીમાં ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી બરાબર ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી આ જે નોન ઇલેક્ટ્રિકલ આ જે ફિઝિકલ ક્વોન્ટિટી છે એ કઈ ક્વોન્ટિટી કહેવાય ટેમ્પરેચર, ફ્લો એન્ડ પ્રેશર એને ઇલેક્ટ્રિકલ સિગ્નલ એટલે કે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી વોલ્ટેજ, કરંટ એન્ડ ફ્રીક્વન્સી એમાં એ શું કરે છે કન્વર્ટ કરે છે। શું કરે છે? કન્વર્ટ કરે છે અને શું કહેવાય ટ્રાન્સડ્યુસર। હવે આ જે આખી પ્રોસેસ થાય છે એને શું કહેવાય ખ્યાલ છે તમને? તો એને કહેવાય ટ્રાન્સકન્ડક્શન। શું કહેવાય? ટ્રાન્સકન્ડક્શન। બરાબર, આ જે ટ્રાન્સડ્યુસર છે એની જે આખી પ્રોસેસ થાય છે એને ટ્રાન્સડ્યુસક્શન એટલે કે ટ્રાન્સકન્ડક્શન એને કહેવામાં આવે છે। આની અંદર શું છે તો કે એ જે પ્રોસેસ થાય છે વન ફોર્મ ટુ અધર ફોર્મ એટલે કે એક સિગ્નલમાંથી બીજા સિગ્નલમાં જે નોન ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે અને જે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ થાય છે આખી પ્રોસેસને શું કહેવાય છે? ટ્રાન્સડક્શન। શું કહેવાય છે? ટ્રાન્સડક્શન। બરાબર, તો આ થઈ ગઈ તમારી ટ્રાન્સડ્યુસરની ડેફિનેશન। હવે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર છે એ ફિઝિકલ ક્વોન્ટિટી કઈ ક્વોન્ટિટી ફિઝિકલ ક્વોન્ટિટી મેં તમને આગળ વાત કરી હતી એમ ફિઝિકલ ક્વોન્ટિટી ટેમ્પરેચર, ફ્લો, પ્રેશર આ બધી ફિઝિકલ ક્વોન્ટિટી છે એને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી વોલ્ટેજ, એમ્પિયર એફ એટલે ફ્રીક્વન્સી ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં શું કરે છે? કન્વર્ટ કરે છે। તો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરમાં શું વાત થાય તો કે ફિઝિકલ ક્વોન્ટિટી જે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર છે એ ફિઝિકલ ક્વોન્ટિટીનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરે છે અને એને એક્સાઇટેશન અહીંયા જે તમને દેખાય છે એ। તો હવે અહીંયા એક નવો શબ્દ આવ્યો એક્સાઇટેશન। તો અહીંયા જે ટ્રાન્સડ્યુસર છે એના બે પાર્ટ પડે। કેટલા પાર્ટ પડે? બે પાર્ટ પડે। એક તો પડે એનો પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર। કયું ટ્રાન્સડ્યુસર? એનું નામ છે પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર અને બીજું છે એનું સેકન્ડરી ટ્રાન્સડ્યુસર। બરાબર, તો આ જે પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર છે એને એક્સાઇટેશનની જરૂર પડતી નથી એટલે બહારથી કોઈ એક્સટર્નલ સોર્સની જરૂર પડતી નથી। એ ડાયરેક્ટ એ પોતે કેવું છે? સેલ્ફ જનરેટિંગ છે। કેવું છે? સેલ્ફ જનરેટિંગ। એને કેવું કહેવાય? સેલ્ફ જનરેટિંગ। સેલ્ફ જનરેટિંગ પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર છે એ કેવું છે? સેલ્ફ જનરેટિંગ। બીજું એનું નામ સેલ્ફ એને કોઈ એક્સાઇટેશનની જરૂર પડતી નથી। એ ડાયરેક્ટ જે ફિઝિકલ ક્વોન્ટિટી છે બરાબર એનું ડાયરેક્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં શું કરે છે? કન્વર્ટ કરે છે। શું કરે છે? કન્વર્ટ કરે છે। જ્યારે સેકન્ડરી ડિટેક્ટર એટલે કે સેકન્ડરી જે ટ્રાન્સડ્યુસર છે એને એક્સટર્નલ સોર્સની શું છે? રિક્વાયરમેન્ટ છે। એ ડાયરેક્ટ એનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ નહીં કરે એને બહારથી પહેલાં એક્સટર્નલ સોર્સ આપવો પડશે અને એ પછી જે સિગ્નલ છે નોન ઇલેક્ટ્રિકલ એનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં એ શું કરશે? કન્વર્ટ કરશે। શું કરશે? કન્વર્ટ કરશે। માની લો કે કોઈ પણ ક્વોન્ટિટી છે બરાબર નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી
આપણે જેમ વાત કરીએ એમ ટેમ્પરેચર, ફ્લો અને પ્રેશર એનું ડાયરેક્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરશે તો એ કેવા પ્રકારનું ટ્રાન્સડ્યુસર? પ્રાઇમરી. પણ જે સેકન્ડરી ટ્રાન્સડ્યુસર છે એને એક્સટર્નલ સોર્સની જરૂર પડે છે. એમાં તમારે અલગથી ઇનપુટ આપવું, આ જે ફિઝિકલ ક્વોન્ટિટીનું ઇનપુટ આપો છો એની સાથે એક્સાઇટેશન માટે પણ અલગથી ઇનપુટ આપવું પડે, પછી જ એ નોન ઇલેક્ટ્રિકલ એટલે કે આ જે ફિઝિકલ ક્વોન્ટિટી છે એનું ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરશે. તો આ બે પાર્ટ્સ પણ આપણે અહીંયા એક્સાઇટેશન શબ્દ આવ્યો એટલે સમજી લીધા. પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર જે પોતે કેવું છે? સેલ્ફ જનરેટિંગ, અને બીજું છે સેકન્ડરી ટ્રાન્સડ્યુસર, બરાબર, એને એક્સાઇટેશનની જરૂર પડે છે. હવે અહીંયા તમને જો એડવાન્ટેજની વાત કરું ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરના, તો એનો મોસ્ટ એડવાન્ટેજ એ છે કે એમાં ફ્રિક્શનની ઇફેક્ટ નથી, બરાબર. ફ્રિક્શન એટલે કે ઘસારો, ફ્રિક્શનની ઇફેક્ટ નથી. પછી જે ઇલેક્ટ્રિકલ આઉટપુટ પ્રોસેસ છે, બરાબર, કે જે અહીંયા જે ફિઝિકલ ક્વોન્ટિટી છે જે તમને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફિઝિકલ ક્વોન્ટિટી આ ઇનપુટ કહેવાય, બરાબર. તો ઇલેક્ટ્રિક આઉટપુટ પ્રોસેસ આ આઉટપુટ છે એ કેવી છે? ઇઝી છે. કેવી છે? ઇઝી, સહેલાઈથી તમને મળી રહે છે, બરાબર. પછી છે ઇલેક્ટ્રિકલ જે સિગ્નલ છે એને ઇઝીલી કંટ્રોલ કરી શકાય છે. કેવું છે? ઇઝીલી કંટ્રોલ કરી શકાય છે, બરાબર. તો એ પણ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરનો મેઇન એડવાન્ટેજ છે કે જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે એને ઇઝીલી કંટ્રોલ કરી શકાય છે. અને જે આખી પ્રોસેસ છે એ પણ કેવી છે? ઇઝી છે, એમાં કોઈ કોમ્પ્લિકેશન નથી, બરાબર. તો આ થઈ ગયા એના ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરના એડવાન્ટેજીસ. અને સાઇઝમાં પણ એ કેવું છે? સ્મોલ છે. કેવું છે? સ્મોલ છે, બરાબર. સાઇઝમાં પણ એ કેવું છે? નાનો છે. કારણ કે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ અમુક જે કમ્પોનન્ટ્સ આવે છે કેવા હોય છે? સાઇઝમાં નાના હોય છે. એટલે સાઇઝમાં પણ એ કેવું છે? સ્મોલ છે, નાનું છે, એની સાઇઝ મોટી નથી. તો આ થઈ ગયા ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરના એડવાન્ટેજ, એટલે કે એમાં ફ્રિક્શનની ઇફેક્ટ નથી, ઇઝીલી ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરી શકાય છે, ઇલેક્ટ્રિકલ સિગ્નલનું કંટ્રોલ પણ ઇઝીલી થાય છે, અને આખી સિસ્ટમ કેવી છે? ઇઝી છે, કોઈ કોમ્પ્લિકેશન નથી. અને સાઇઝમાં પણ કેવું છે? નાનું છે, કોઈ પણ વધારે સ્પેસ એટલે કે વધારે જગ્યા રોકતું નથી. તો અહીંયા આપણે જોયું કે ટ્રાન્સડ્યુસર એટલે શું, બરાબર. એની ડેફિનેશન કે નોન ઇલેક્ટ્રિકલ જે સિગ્નલ છે એનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં, ખાસ યાદ રાખજો, નોન ઇલેક્ટ્રિકલ સિગ્નલ એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી, ટેમ્પરેચર, પ્રેશર, ફ્લો, એક્સેટ્રા એનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં જે કન્વર્ટ કરે એને શું કહેવાય? એને ટ્રાન્સડ્યુસર કહેવાય. અને આખી જે પ્રોસેસ છે, બરાબર, એને શું કહેવાય? ટ્રાન્સડક્શન. શું કહેવાય? ટ્રાન્સડક્શન. શું કહેવાય? ટ્રાન્સડક્શન. ટ્રાન્સડક્શન. શું કહેવાય? ટ્રાન્સડક્શન, બરાબર. આખી જે પ્રોસેસ છે એને શું કહેવાય? ટ્રાન્સડક્શન. શું કહેવાય? ટ્રાન્સડક્શન, બરાબર. કે જે એક સિગ્નલમાંથી બીજા સિગ્નલમાં શું થાય છે? કન્વર્ટ થાય છે. અને આ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરનો આ સિમ્પલ, બરાબર, ડાયાગ્રામ છે કે ફિઝિકલ ક્વોન્ટિટીનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ થાય છે, અને અમુક જે ફિઝિકલ ક્વોન્ટિટી છે ડાયરેક્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ થતી નથી, એને એક્સટર્નલ સોર્સની એટલે કે એક્સાઇટેશનની જરૂર પડે છે. તો એમાં બે પાર્ટ્સ, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી પોતે સેલ્ફ જનરેટિંગ છે કારણ કે એમાં એક્સાઇટેશનની જરૂર પડતી નથી, સેકન્ડરીમાં એક્સાઇટેશનની જરૂર પડે છે. અને એની ઉપરથી આપણે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરના જો એડવાન્ટેજીસ, આવો ક્યારેક ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરના ફાયદા શું છે, તો કે એમાં ફ્રિક્શનની ઇફેક્ટ નથી, એકદમ ઇઝી છે, એનું મતલબ એને કંટ્રોલ કરવો સહેલો છે, આખી પ્રોસેસ કેવી છે? કોમ્પ્લિકેટેડ નથી, ઇઝી છે, અને સાઇઝમાં પણ કેવું છે? સ્મોલ છે. તો આ થઈ બેઝિક ઇન્ફોર્મેશન ઓફ ટ્રાન્સડ્યુસર, ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરનું શું કામ છે અને એના એડવાન્ટેજ કયા કયા છે.